તો પ્રભુ મહાન છે, જીવતો છે, સમર્થ છે અને પવિત્ર છે. આપણે પ્રભુને ઓળખવો એ જરૂરનો છે અને પ્રભુનું ભજન કરવું એ જરૂરનું છે અને પ્રભુને હંમેશા નજીક રહેવું અને પ્રભુના આરાધના ભજન કરવું એ જરૂરનું છે. કેવળ બાઇબલ દ્વારા આપણે પ્રભુને ઓળખી શકીએ છીએ, પ્રભુને જાણી શકીએ છીએ. પ્રેઝ ગોડ. ઓકે, હાલેલુયા. ગીત શાસ્ત્ર 91 91 અધ્યાય તેની 14મી કલમમાં એ પ્રમાણે લખ્યું છે, ઓ ઇઝરાયલના લોકો, તમે મને પ્રેમ કર્યો છે અને માટે હું તમને બચાવીશ અને તમે મારું નામ જાણ્યું છે માટે હું તમને ઊંચો કરીશ. તો પ્રભુ જે છે એ જયારે માણસ એને પ્રેમ કરે છે તો એ પોતે પ્રક્રિયાની સામે શું કહે એને પ્રતિક્રિયા આપે છે. પ્રેઝ ગોડ. કે માણસને બચાવે છે, માણસને સંભાળે છે અને છોડાવે છે. જયારે કોઈ પ્રભુને પ્રેમ કરે છે તો એ એના સામે પ્રત્યુત્તરમાં એને સંભાળે છે. માણસ જયારે બચે છે, સંભાળાય છે, એ સાબિત કરે છે કે માણસ પ્રભુને પ્રેમ કરે છે. અને જયારે માણસને બહુ ઊંચું નામ મળે છે તો દેખાડે છે કે પ્રભુનું નામ એને જાણ્યું છે માટે પ્રભુ એને ઊંચો પણ કર્યો છે. એવું લખેલું છે 1 કોરિન્થી 2 અધ્યાય 9મી કલમમાં કે જે આંખો એ તમે જોયું નથી, જે તમારા કાનોએ કદી સાંભળ્યું નથી અને તમારા હૃદયમાં એવા વાના પેઠા નથી, એટલે તમે એવું કદી વિચાર નથી કર્યો, કલ્પના નહીં કર્યું, એવા વાનાઓ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓ માટે વિચાર્યા છે, ઈચ્છ્યા છે અને રાખેલા છે. એ લોકો માટે પ્રભુએ રાખેલા છે વાનાઓ કે જે લોકો પ્રભુને પ્રેમ કરે છે, જે લોકો પ્રભુને શોધવા માંગે છે, જે લોકો પહેલું સ્થાન પ્રભુને આપે છે, તેઓના માટે પ્રભુએ એવા વાના રાખેલા છે. તો જયારે હું જો પ્રભુને પ્રેમ કરું છું, જયારે હું એમ કહું છું કે પ્રભુ હું તમને મારું પહેલું સ્થાન આપું છું, તો મારા જીવનમાં તમને પહેલું સ્થાન હશે, તો પ્રભુ એવા વાનાઓ એનામાં રાખેલા છે કે જે લોકો કોઈએ પણ જોયા નથી, કોઈ પણ સાંભળ્યા નથી અને કોઈના મનમાં પણ વિચાર નથી, કલ્પના બી નથી કે આવું થશે. એ કેવળ પ્રભુ પર જે પ્રેમ રાખે છે તેઓને જ માટે પ્રભુ એવા નિર્માણ કરેલા છે, એવા વાના રાખેલા છે. પ્રેઝ ગોડ. પેલો યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય તેની 21મી કલમ, અહીંયા પ્રભુએ કીધું કે જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેને પાળે છે તે મારા પર પ્રેમ કરે છે. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. જયારે કોઈ પ્રભુને પ્રેમ કરે છે તો પ્રભુએ કીધું મારી આજ્ઞા તમે પાળો. અને જયારે કોઈ પોતાને મારી આજ્ઞા પાળશે, મને પર પ્રેમ કરશે, તો હું પોતાને પ્રગટ કરીશ કે હું કોણ છું. દુનિયા લોકો પ્રભુ શુને દૂત માને છે, કોઈ કહે છે બાબો છે, દેવનો દીકરો છે, કોઈ કહે છે કે કોઈ પ્રભુદક હતા, કોઈ કહે છે સારો નેક માણસ હતો, કોઈ એના માટે એમ કહે છે કે એક ફરિશ્તો દૂત હતો. એમ ઘણા લોકો પ્રભુ શું માટે ગેરસમજ લોકોને છે. પ્રભુ કીધું મારી સાચી ઓળખાણ એને જ આપીશ કે જે મારી આજ્ઞાને પાળશે, જે મને પ્રેમ કરશે. પ્રભુએ સ્પષ્ટ કીધું કે જેની પાસે મારી આજ્ઞાઓ છે ને જે તને પાળે છે તે જ મારા પર પ્રેમ કરે છે અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે અને હું પોતાને તેને આગળ પ્રગટ કરીશ. તો જયારે કોઈ માણસ પ્રભુને પ્રેમ કરે છે તો પ્રત્યુત્તરમાં માણસને પ્રભુ પ્રકટીકરણ આપે છે, પોતાના દિલને ખોલે છે અને એનું દિલ એને આગળ પ્રગટ કરે છે કે હું કોણ છું. ઘણા લોકોને અમારી બહુ ઓળખાણ નથી, પણ જે લોકો મને બહુ પ્રેમ કરે છે તેઓની આગળ હું મારું દિલ ખોલું છું. એમ આપણને હોય છે કે જેને ભાઈ હું તારી સાથે વાત નહીં કરશું કારણ કે હું તને પ્રેમ નથી કરતો, અને જો તું મને પ્રેમ કરતો હશે તો યાર મને લાગે કે તું મને પ્રેમ કરે છે તો હું મારી જાત પ્રગટ કરીશ. એમ પ્રભુએ કીધું કે હું મારા હૃદયમાં જે બધું રાખેલું છે હું એની સાથે શેર કરીશ, એને વહેંચીશ જો કોઈ મને પ્રેમ કરશે તો. અને પ્રભુએ કીધું તમારી પાસે મારી આજ્ઞાઓ છે, જો તમે તેને પાળો છો તો તમે મારા પર પ્રેમ કરો છો. તો પ્રભુ એના સામે એ રિએક્ટ કરે છે. વાંચ્ય છે પુનઃનિયમ 5મો અધ્યાય 9મી કલમ. કોઈ પ્રભુને જયારે નફરત કરે છે, કોઈ હૃદયમાં બી નફરત રાખી હોય, કોઈ એમ વિચાર્યું કે હું પ્રભુની બહાર નહીં ચાલું, પ્રભુની આજ્ઞા નહીં પાડું અને પ્રભુને જે નથી ગમતું એ જ કરીશ, હું મૂર્તિ પૂજા કરીશ, પ્રભુને નથી ગમતું ખૂન કરું હું ખૂન કરીશ, પ્રભુ નથી ગમતું જૂઠું બોલું હું જૂઠું બોલીશ. જયારે માણસ પ્રભુની આજ્ઞાને નકારે છે અને જયારે માણસ પ્રભુની આગળ નહીં પણ બીજા આગળ નમીને પ્રભુને દ્વેષ કરે છે, ધિક્કારે છે, ત્યારે લખેલું છે એની 3જી 4થી પેઢી સુધી હું એને બદલો આપીશ, એના 3જી 4થી પેઢી પર બી અન્યાય જે કરેલો છે એનું ફળ આપીશ, શિક્ષા કરીશ. તો પ્રભુ જયારે માણસ જયારે પ્રભુની આજ્ઞાને ભંગ કરે છે, જયારે માણસ પ્રભુને નફરત કરે છે ત્યારે પ્રભુ સામે માણસને સત્યનાશ કરે છે.
ત્યારે ખબર પડે છે આપણને કે આ કેમ આવું બન્યું. કારણ કે એ પ્રભુની નફરત કરવા, માણસો જો કદાચ હૃદયમાં નફરત કરી દે તો પ્રભુ એ પ્રમાણે કરે છે. પ્રભુ જે છે ગુસ્સે પણ થઈ શકે છે. આપણે એને જોઈ નથી શકતા, પણ એનો ગુસ્સો આપણે એના કાર્યમાં જોઈ શકીએ છીએ. અહીંયા પૃથ્વી પર જે આપણે બાઇબલ એ પ્રમાણે કહે છે કે જયારે મિસરમાંથી પ્રભુએ પોતાના લોકોને કાઢ્યા, 1 કોરિન્થી 10મો અધ્યાય તેની 4થી 5મી કલમમાં પાઉલ કહે છે કે ખડક એમની સાથે રહેતો હતો અને ખડકે એમને બહાર કાઢે. ખડક તો કહે છે કે ઈસુ ખ્રિસ્ત, અને ઈસુ ખ્રિસ્ત એ દૂત બનીને યહોવાના દૂત તરીકે એમને આગળ પ્રગટ થયો હતો. અને કહે છે મેં તેઓને મિસરમાંથી કાઢ્યા, ગુલામગીરીમાંથી કાઢ્યા, મેં તેઓને દોર્યા અને મેં તેઓને જયારે બી એમની જરૂર હતી તો મેં પોષણ કર્યું. એમને તરસ્યા હતા, મેં પાણી આપ્યું, ભૂખ્યા હતા, મેં એમને ખવડાવ્યું. એ લોકોને મેં બહુ ખુશીથી, આનંદથી એ મિસરમાંથી, એ ગુલામગીરીમાંથી બહાર કાઢ્યા. પણ છતાં બી ઇઝરાયલના લોકોએ મારા પર અવિશ્વાસ કર્યો અને ઇઝરાયલના લોકોએ મને દુઃખી કર્યો. તેઓએ મને મારી પરીક્ષા કરી અને પરીક્ષા કરી માટે મને ગુસ્સો આવ્યો. અને અહીંયા લખેલું છે કે એટલા માટે મેં અરણ્યમાં એ લોકોને પણ નાશ કર્યો. તો પ્રભુને ગુસ્સો પણ આવે છે, એનો સ્વભાવ છે. કોઈ એને જયારે નફરત કરે છે, કોઈ જયારે એના પર અવિશ્વાસ કરે છે, જયારે કોઈ એને પરીક્ષા પણ કરે છે. પરીક્ષા એટલે શું? પરીક્ષા એટલે પ્રભુ બહુ બધા કામ કર્યા હોવા છતાં પણ અવિશ્વાસ કરો કે પ્રભુ શું હવે તમે કરી શકો છો? પ્રભુ તમે બહુ મહાન કામો કરેલા પહેલા, પણ હવે તમે તમારું સામર્થ્ય દેખાડો, હવે તમારી તાકાત દેખાડો. શું તમે આમાં પણ મને બચાવી શકો છો? આમાં પણ મને સહાય પણ આપી શકો છો? જો પ્રભુ તમે કરી શકો છો એવું જયારે અવિશ્વાસ કરીએ છીએ, પરીક્ષા કરીએ છીએ, તો પ્રભુને દુઃખ થાય છે. સાંભળજો, પ્રેઝ ગોડ. જૂના કરારમાં આપણને યહૂદા વિશે ખબર છે. યહૂદાને 2 દીકરા હતા, અને એમાં જે પહેલો દીકરો તે મરી ગયો અને એ પરણેલો હતો. એની પત્ની ને એની વાઇફ ને બાળક નતું. ત્યારે એ જે રીત પ્રમાણે, યહૂદીની રીત પ્રમાણે એવું હતું કે જયારે કોઈનો છોકરો મરી જાય તો એની જે ભય હોય એ એના માટે વંશ ઉત્પન્ન કરે. એ ભાભી સાથે એને મેરેજ કરવાનું, ભાભી સાથે એ સંબંધ બનાવે અને પછી એ સંતાન પેદા કરે. પણ અહીંયા ઉત્પત્તિ તેનો 38મો અધ્યાય 9મી કલમ, કોઈની પાસે ગુજરાતી બાઇબલ હોય તો વાંચી શકો છો. ત્યાં લખેલું છે ઓનાન જે હતો એને જયારે વારો આવ્યો કે મારે મારી ભાભી સાથે સુવાનું છે અને મારે બાળક પેદા કરવાનું છે, ત્યારે એ નતો ઈચ્છતો કે મારી ભાભી નું વંશ બને અને મારા ભાભી, તમે વાંચી શકો છો ભાઈ, તમે મારા ભાભી ને બાળક થાય. અને ત્યાં લખેલું છે 10મી કલમમાં કે એને શું કર્યું, એની ભાભી સાથે સુઈ ગયો, પણ એને પ્રભુને જે નતું ગમતું લખેલું છે એને ભોંય પર પાડી દીધું. અને એટલા માટે પ્રભુને ગુસ્સો આવ્યો. અને જેવો પ્રભુને ગુસ્સો આવ્યો અને એનું શું કહે પ્રતિક્રિયા પ્રભુ એ પ્રમાણે બતાવી કે પેલો જે છોકરો હતો, એટલે જેનો યહૂદાનો જે બીજો છોકરો હતો અનહોન, એ તરત જ યહોવાએ તેને માર્યો. કેમ? કારણ કે પ્રભુના વિરુદ્ધ એને કામ કર્યું. તો પ્રભુ એ નફરત, જયારે કોઈ એને નફરત કરે છે, પ્રભુની આજ્ઞા નથી પાડતા, ત્યારે પ્રભુ એ પ્રમાણે રિએક્ટ કરે છે. યશાયા 1લો અધ્યાય 14મી કલમમાં લખ્યું છે તમે લોકો ચંદ્ર દર્શને સમયે ભેગા થાવ છો, તમે તહેવારે ભેગા થાવ છો, તમે જાત જાતનું બધું કરો છો. એનાથી મારો જીવ કંટાળ્યો છે. તમે એકનું એક કર્યા કરો છો. જયારે ઉપવાસનો સમય આવે તો તમે 40 દિવસ ઉપવાસ કરો છો. જયારે તમને કોઈ હેપી ઇસ્ટર ને ગુડ ફ્રાઈડે આવે, તમે બધું ક્રિયાકાંડ કર્યા કરો છો. એના લીધે મારો જીવ કહે છે કંટાળ્યો છે. એ સમયમાં જે લોકો પહેલા ચંદ્ર દર્શન માટે ભેગા થતા હતા અને વાર તહેવારે ભેગા થતા હતા, પ્રભુ કીધું આ બધું જોઈને મારો જીવ કંટાળ્યો છે અને હું દુઃખી થયો છું. લખેલું છે હું થાકી ગયો છું. તમારા પર્વો જયારે બી કઈ પર્વ આવે એટલે તમે બસ પર્વો જ ઉજવતા હતા. અને એટલા માટે કહે છે કે મને બોજારૂપ થઈ ગયા છે. તો પ્રભુ ને બોજા જેવું પણ લાગે છે. પ્રભુનું માથું પણ દુખે છે અને પ્રભુને દ્વેષ પણ આવે છે, પ્રભુનો ધિક્કાર થાય છે, પ્રભુનો ગુસ્સો પણ આવે છે, પ્રભુની નફરત પણ આવે છે અને પ્રભુ ગુસ્સામાં મારી પણ શકે છે. પ્રભુ અને જયારે પ્રેમ કરે છે, જો પ્રેમમાં પડે છે તો એ પ્રેમમાં પણ પ્રતિક્રિયા બતાવે છે. લખેલું છે 1 સમુએલ 8મો અધ્યાય 7મી કલમ. ત્યાં લખેલું છે કે પ્રભુએ કીધું કે આ ઇઝરાયલના લોકોએ રાજા માગ્યો, તે મને સાંભળ્યું કે આ લોકો રાજા માગે છે. અને સમુએલ પ્રબોધક ને પ્રભુએ કીધું કે તેઓએ તને નકાર નહીં કર્યો, પણ મારો નકાર કર્યો છે. તેઓ નથી ઈચ્છતા કે હું તેના પર રાજ કરું, અને એટલા માટે તેઓ પોતાના માટે માણસ માગે છે. હું એક સત્ય વાત કરીશ. દુનિયા પર જેટલા બી રાજાઓ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ને યહોવા બાપના કે દેવના નિર્માણ કરેલા રાજાઓ નથી,
માણસો પોતે પણ ઈચ્છા રાખી શકે છે. અને આજે પણ દુનિયામાં જે બધા સત્તાઓ પર છે એ માણસોએ સ્થાપેલી સત્તાઓ છે અને માણસોએ પસંદ કરેલા નેતાઓ છે. અહીંયા ઇઝરાયલના લોકોએ પણ પોતાની રીતે પોતાની બુદ્ધિથી રાજા માંગ્યો અને રાજા ચૂંટી પણ લાવ્યા અને પ્રભુને ગુસ્સો આવ્યો. આજે પણ દુનિયામાં ઘણા રાજાઓ છે કે જે લોકો ઘણા સત્તાઓ છે, ઘણા મહાન નેતાઓ છે, એ લોકોને યહોવાએ પસંદ નથી કર્યા. આપણને લાગે છે પ્રભુ તરફથી નિર્માણ થયેલા છે. આપણે રોમનના પત્ર 13મા અધ્યાયની કલમ, આખું બાઇબલ કોઈ વાંચ્યું હોય તો બહુ સરસ, એવા 13મા અધ્યાયમાં કહે છે કે અભિષેકની વાત લખેલી છે, એટલે મંડળીની વાત, એ પત્ર મંડળીને લખેલો છે અને મંડળીમાં જે સત્તા પર છે તેને તલવાર ચલાવવાનો હુકમ છે, તેઓને ન્યાય કરવાની સત્તા આપવામાં આવેલી છે અને દૂતોનો પણ ન્યાય કરશે અને જગતનો પણ ન્યાય કરી શકે છે. એ કેવળ ખ્રિસ્તના લોકોને પ્રભુએ સત્તા આપેલી છે. અહીંયા જે પ્રભુએ જોયું કે સમુએલ તું દુઃખી ના થા, કારણ કે તેઓએ તારો નકાર નહીં કર્યો, તેઓ રાજા માગીને તેઓએ મારો દ્વેષ કર્યો અને એટલા માટે પ્રભુને ગુસ્સો આવ્યો અને પ્રભુ એ ઇઝરાયલના લોકોથી દુઃખી થયો, કારણ કે એ લોકો એક માણસને રાજા તરીકે અને દેવના ઠેકાણે અને ઈશ્વર છે એના પર એને ઈશ્વર પ્રેરણા આપે છે અને ઈશ્વર એના દ્વારા બોલે છે અને ઈશ્વર એના દ્વારા હુકમત કરે છે અને ઈશ્વર જે છે એ આ રાજા દ્વારા સત્તા ચલાવે છે, એવું લોકોને લાગ્યું અને લોકોને એ પ્રમાણે ચાહતા હતા કે અમારા પર માણસ સત્તા ચલાવે. અને ત્યારે પ્રભુ દુઃખી થયા કે તમે લોકોએ મારું ખુલ્લી રીતે અપમાન કર્યું છે. બાઇબલ પ્રમાણે કે છે કે મેં તું રડ નહીં, સમુએલને પ્રમાણે કે છે કે તું પહેલો સમુએલ 13મો અધ્યાય 14મી કલમ કે સાઉલ રાજા એ જે આજ્ઞા ભંગ કરી તો પ્રભુએ કીધું કે પ્રભુ સમુએલના દ્વારા ત્યાં પહોંચે છે અને પ્રભુ સમુએલના દ્વારા પ્રમાણે બોલાવે છે કે ઓ સાઉલ રાજા, તે થોડી રાહ જોયો તો સારું, પણ તે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, માટે પ્રભુએ તારું રાજ્ય છીનવી લીધું છે. તને આજ્ઞા આપવામાં આવેલી કે તારે બધાને મારી નાખવાના, પણ તે તો પણ જીવતા રાખ્યા છે અને એટલા માટે તે આજ્ઞા ઉલ્લંઘન કરી, માટે પ્રભુએ તારું રાજ્ય પણ હવે સદાકાળ નહીં રહેવા દે અને પ્રભુએ પોતાના મનગમતો માણસ શોધી લીધો છે. એટલે પ્રભુ એ ગુસ્સે થાય છે ત્યારે એનું હૃદય શોધે છે અને જે પ્રભુને પ્રેમ કરે છે એના તરફ એનું દિલ આવે છે. પ્રેઝ ગોડ. અને લખેલું છે યર્મિયા તેનો 31મો અધ્યાય 3જી કલમ, ત્યાં લખેલું છે કે મેં તારા પર પ્રેમ કર્યો છે અને અનંત પ્રેમથી મેં તને પ્રેમ કર્યો છે અને એટલા માટે મેં તને મારી પોતાની પાસે ખેંચી લીધો છે. મેં બહુ પુષ્કળ કૃપાથી તારી પાસે મારી પાસે ખેંચેલો છે. માણસના ઉપર જયારે પ્રભુને દિલ આવે છે, પ્રેમ આવે છે તો એને ઊંચા સ્થાને બેસાડે છે. પ્રેઝ ગોડ. તો પ્રભુ હૃદય જુએ છે અને પ્રભુ ને ગમે છે. જયારે કોઈ ધિક્કારે છે તો નફરત કરે છે, પણ પ્રભુ શોધે છે કે કોણ એવા છે કે જે મને પ્રેમ કરે છે, એના તરફ એની નજર હંમેશા હોય છે. પેલો રાજા 14મો અધ્યાય 22મી કલમ, ત્યાં ઘણી જગ્યાએ લખેલા છે કે આ રાજાઓ તે રાજાઓ ને રાજાઓએ પ્રભુની નજરમાં સારું કાર્ય પણ કર્યું. એવા બી રાજા હતા કે જે લોકોએ પોતાના બાપ દાદાના પ્રમાણે ખરાબ કામ કર્યા અને પ્રભુને ગુસ્સો પણ આવ્યો અને પ્રભુએ ના છોડી પણ દીધા. ગીત શાસ્ત્રમાં ઘણી જગ્યાએ વાંચીએ છીએ તો 95 અધ્યાય 9-10 કલમમાં લખેલું છે કે મેં ઇઝરાયલના લોકોને સાથે 40 વર્ષ સુધી એમની સાથે રહ્યો, એમને અદ્રશ્ય રીતે એમને સાચવ્યા, પણ તેઓએ મારો ઇનકાર કર્યો, તેઓ મને દુઃખી કર્યો, તેઓના મનમાં મારા વિશે વિચારો આવ્યા અને તેઓ હંમેશા મારા વિશે દલીલ કરતા હતા, તેઓએ મને ત્રાસ આપ્યો અને તેઓએ મને દુઃખી કર્યો. ત્યાં લખેલું છે 11મી કલમમાં, એટલા માટે મેં પણ મારા જીવના સમ ખાઈને કીધું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ નહીં કરે. તો પ્રભુને ગુસ્સામાં એક વચન આપ્યું, પ્રભુ ગુસ્સામાં એ પ્રમાણેની એને શપથ લીધી કે હું હવેથી નક્કી કરું છું કે આ લોકો મારા વિશ્રામમાં, મારા રાજ્યમાં તેઓ નહીં હોય. અને એમ બાઇબલમાં ઘણી જગ્યાએ વાંચીએ છે લોકોએ એવા મસ્કરી કરી, પ્રભુના સેવકોને પણ મોકલવામાં આવ્યા, ત્યારે બી માણસો મસ્કરી કરી, ત્યારે પ્રભુને ખોટું લાગ્યું અને પ્રભુએ એટલા હદે લોકોને માર્યા કે એમના યાજકોને માર્યા, એમના જે છોકરાઓને માર્યા, એમના સુંદર વાઇફોને માર્યા અને એમની જે પાવરફુલ ગણાતા માણસો એમને પણ માર્યા અને એટલા હદે માર્યા. લખેલું છે બીજો કાળ વૃત્તાંત 36મો અધ્યાય 16મી કલમ કે છે મેં સેવકોને મોકલ્યા અને તમે સેવકો એ મોકલેલા સંદેશા ઉપર તમે નફરત કરી, તમે સ્વીકાર્યું નહીં. સંદેશા સેવકોને મોકલ્યા, તમે તેઓની મસ્કરી કરી. સેવકોને મોકલ્યા, તમે તેઓને છેતર્યા. તેઓ ઉદારતાથી આવ્યા, તેઓ પ્રભુની વાત કહેતા
આવ્યા, પણ તમે લોકોએ તેની મસ્કરી કરી અને તેઓને તમે મારી નાખ્યા. અને એટલા માટે પ્રભુએ કીધું કે એટલા હદે હું તમને મારીશ કે કોઈ ઈલાજ નહીં હોય, તમે દવા બી નહીં શોધી શકો, એવી રીતે હું તમારા પર ત્રાસ લાવીશ. તો માણસો જયારે પ્રભુના લોકોને નફરત કરે છે તો પ્રભુ એની પ્રતિક્રિયામાં એનો સ્વભાવને દેખાડે છે. દુનિયામાં જે બધી બાબત બને છે એનાથી દેખાય છે કે પ્રભુ એનો સ્વભાવ છે અને એ સ્વભાવ એ દેખાડે છે. આપણે કદાચ આજે પ્રભુને નથી જોઈ શકતા, પણ માણસોના જીવનમાં જે બધું બને છે, માણસો મરે છે તો ખબર પડે છે કોઈ છે કે જે ગુસ્સે થયો, માણસો ઊંચા સ્થાને જાય છે તો ખબર પડે છે ઈશ્વરને ગમ્યું છે. એમ આપણે પ્રભુને કદી દુઃખી ના કરીએ, પણ પ્રભુને બેહદ પ્રેમ કરીએ. પ્રેઝ ગોડ. હું થોડી વાત કરીશ અને સમાપ્ત કરીશ. હાલેલુયા. હું પહેલા બી બહુ ફાસ્ટ બોલતો હતો, ગુજરાતીમાં એટલું ફાસ્ટ બોલતો હતો કે તમે બાઈક તમે કહેતા હશો કે શું બોલે સાહેબ, સમજણ નહીં પડતી, બ્રધર શું બોલે છે. પણ મારી ભાષા ગુજરાતી બહુ ફાસ્ટ છે અને હું જે ઇંગ્લિશમાં ફાસ્ટ નહીં થો. હાલેલુયા. પ્રેઝ ગોડ. પહેલો કોરિન્થી 7મો અધ્યાય 40. હું જો ધીરે ધીરે બોલીશ તો તમને ઊંઘ આવશે. અહીંયા પાઉલ કે છે મને લાગે છે દેવનો આત્મા મને છે, મને દેવનો આત્મા છે. કારણ કે મને તમે પ્રશ્ન પૂછો છો અને હું ઉત્તર આપું છું તો મને લાગે છે મારી પાસે પણ એવું જ્ઞાન છે, દેવ જેવું મને જ્ઞાન છે, દેવ જેવી મને સમજણ છે. તમે દેવને પૂછો અને તમે મને પૂછો તો તમને એક જ જવાબ મળશે. તમે મને પહેલા પૂછી જો, હું દેખાઉં છું, અને તમે પછી પ્રભુને આગળ ઘૂંટણે પડીને પૂછો તો એ જ તમને જવાબ મળશે. તમારા હૃદયમાં એ જ તમને શાંતિ મળશે જે હું બોલું છું. તો પાઉલ કહે છે કે તમે મને પત્ર લખો છો, તમે કહો છો કે કુમારી વિશે તમે કહો, તમે કહો છો કે પહેલા વિશે મને તમે કઈ કહો, ઈશ્વર શું કહેવા માંગે છે, તો હું તમને ઉત્તર આપું છું. અને અહીંયા પાઉલ કહે છે કે મને લાગે છે મારી પાસે પણ દેવનો આત્મા છે, અને કારણ કે દેવ જેવું સમજે છે એવી રીતે હું ઉત્તર આપું છું. મને લાગે છે દેવ જેવું સમજતા સમજે છે એવું હું પણ સમજવા લાગ્યો છું. દેવની જેવી બુદ્ધિ છે એવી મને બુદ્ધિ છે. પ્રભુ કીધું મારો બાપ જેવું બોલે છે એવું હું બોલું છું. તો જયારે કોઈ દેવના રીતે બોલતા હોય છે તો એ સમજાય છે એને દેવનો આત્મા છે. પાઉલ કહે છે મને પણ થોડી સમજણ છે, મને પણ થોડી સમજણ પડે છે દેવ કેવા પ્રકારના જવાબ આપે. તો દેવ હવે શું કરશે, કોઈ એને નફરત કરતો હોય, દેવ હવે શું એની પ્રતિક્રિયા કરશે. તો એમ પાઉલ કહે છે કે દેવ કેવી રીતે ન્યાય કરશે મને સમજણ પડે છે, દેવ કેવી રીતે રિએક્ટ કરશે મને સમજણ પડે છે. એમ જ અહીંયા પાઉલ કહે છે મને લાગે છે કે તમે કોઈ પણ પ્રશ્ન પૂછો હું તમને કહું આવું જ થશે, હવે આવું જ થશે. કેમ? કારણ કે મારા હૃદયમાં પણ એવું થાય છે કે જો તમે આવું કરશો તો દેવ આવું જ કરે છે. રોમનના પત્ર 9મો અધ્યાય 1લી કલમ અહીંયા લખેલું છે, સાંભળજો. પાઉલ કહે છે કે મારો અંતઃકરણમાં પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે. પાઉલ કહે છે કે હું સાચું બોલું છું કારણ કે મારું અંતઃકરણ મન આમ શાંતિનો અનુભવ કરે છે. પવિત્ર આત્મા પામેલો પાઉલ, પવિત્ર આત્મા પામેલો. અને પાઉલ કહે છે કે પવિત્ર આત્મા મને દોરે છે, પવિત્ર આત્મા મને ચલાવે છે. અને અમને જે પ્રેરણાઓ થાય છે એ પવિત્ર આત્માથી થાય છે. અમને કઈ પણ પ્રેરણા થાય છે, આમ જાઓ, અહીંયા સુવાર્તા કરો, આ કામ કરો, અમે જે બધું કરીએ છીએ એ બધું પવિત્ર આત્માના પ્રેરણાથી કરીએ છીએ. હવે આ પવિત્ર આત્માથી પામેલો માણસ પાઉલ, પવિત્ર આત્માથી ચાલતો માણસ પાઉલ, દેવનો આત્મા, દેવની સમજણ ધરાવતો માણસ પાઉલ, એ હવે બીજો કલમથી તેનો 11મો અધ્યાય 12મી કલમમાં પ્રમાણે કહે છે કે મને ઈશ્વરે ચિંતાથી હું ચિંતાતુર છું. પાઉલ કહે છે ઈશ્વરના જેવી મને પણ ચિંતાઓ પેદા થાય છે, મને પણ બીક લાગે છે. હવે પાઉલ કહે છે મને બીક લાગે છે. હવે કદાચ પ્રશ્ન થાય કે શું ઈશ્વરને બીક લાગતી હશે, તો હું કહીશ હા ઈશ્વરને પણ બીક લાગે છે. જો પાઉલને બીક લાગે છે, પવિત્રમાં પામેલો, દેવનો આત્મા પામેલો માણસને જો બીક લાગે છે તો દેવને પણ બીક લાગે છે. દેવ પણ અમુક સમયોમાં એ પણ હેલ્પલેસ આપણે નિસહાય. પ્રભુ ઘણી વાર નિસહાય હોય છે. એની પાસે હાથ હોવા છતાંય ચલાવી નહીં શકતો, એની પાસે મોં હોવા છતાંય બોલી નહીં શકતો, એની પાસે ઘણું કરી શકવાથી છતાં બી એ નિર્બળ રીતે લોકોને આગળ પ્રગટ થાય છે. ઘણા કહેતા હોય છે લોકો અરે આટલો મોટો અકસ્માત થયો કેમ પ્રભુ બચાવી ના શક્યા. પ્રભુ કહે છે આઈ એમ હેલ્પલેસ, હું નિસહાય છું, હું કરી શકું છું પણ નથી કરી શકતો. એમ કરી શકે છે પ્રભુ, એ બેબસ જેવા બની જાય છે. આપણને ઘણી વાર પ્રશ્ન થાય છે કેમ? કારણ કે આપણે પ્રભુને વધુ ઓળખતા નથી. પાઉલ ઈશ્વરને ઓળખતો હતો. પાઉલ કહે છે ઈશ્વર ચિંતાથી, એટલે ઈશ્વર આપણો છે, અમારો પ્રભુ છે, એ ચિંતા કરનાર પ્રભુ છે, એ તમારી ચિંતા રાખે છે, એને પણ ચિંતા છે. ઘણા લોકો કહેતા છે કોઈ ચિંતા નથી. અરે પ્રભુને ચિંતા છે, તમને ચિંતા ના આવે કારણ કે તમે પ્રભુના છો. તો પ્રેઝ ગોડ. ઓકે, અંદરથી કોઈ અવાજ નહીં આવે પણ પ્રેઝ ગોડ. પાઉલ કહે છે બીજો ગ્રંથથી તેનો 11મો અધ્યાય 1લી કલમમાં અને બીજી કલમમાં
હું ઈશ્વર ચિંતાથી ચિંતાતુર છું, કેમ કે પતિ સાથે મેં તમારો વિવાહ કરાવ્યો છે. મેં એક વ્યક્તિને કીધું છે, પ્રભુને કીધું છે, ઓ પ્રભુ, આ કરંટના લોકોને હું તમને સોંપીશ, અને બહુ મસ્ત છોકરી છે, બહુ ડાહી છોકરી છે, અને બહુ આજ્ઞાકીત આ જે કન્યા છે, આ કરંટના લોકો છે, એ બહુ પ્રેમાળ છે, એમના ઉપર તમે રાજા તરીકે તમે બેસશો. એ પ્રજા બહુ ડાહી છે, એ પ્રજા જે છે એ નિર્દોષ છે, એ લોકો ના મનમાં કહે છે કે કપટ નથી, અને તેઓ બિલકુલ કહે છે કે નિખાલસ છે, એકદમ ભોળા છે, પ્રેમાળ છે. તમે પ્રભુ શું જેવું કહેશો ને એવું કરશે, તો પ્રભુ શું ને ગમે, પ્રભુ શું તમને ગમશે એવી મસ્ત કન્યા મેં તૈયાર કરી છે. અને એવા સાથે કે છે, તમને ખબર છે, મેં ખ્રિસ્ત સાથે તમારો વિવાહ નક્કી કર્યો છે, અને મને ચિંતા થાય છે કે જયારે હું તમને ખ્રિસ્તને સોંપું ત્યારે તમારા જે વખાણ કરેલા હતા એ મને દાંતે વળગેલા ખીચડી જેવું ના બને. શું છે? દારે વળગેલી ખીચડી જેવું ના થાય. તમારા સારા વખાણ કર્યા, તમે સારા છો, બહુ ભલા છો, બહુ પ્રેમાળ છો, અને બહુ દયાળુ છો, બહુ નિખાલસ છો, એવું બધું મેં બહુ બધું બોલ્યો. પણ એવું ના થાય કે મેં તમારું જે નિખાલસપણું કીધું છે એ બગડી જાય. અને મને બીક લાગે છે કે શેતાન તમને ભમાવી દે ના દે, તમને ઈસુ વિશે ગમે તેવી વાત ના કરે. એ પતિ તો આવો છે, એ પતિને તો તને ફોન નહીં કરતો, એ પતિ તો છે ને બહુ શકીલો છે, એ પતિ તો મારે છે, એ પતિ પૈસા નહીં આપે, અને એવું તમને ચડાવી દે. મને બીક લાગે છે કે છૂટું ના કરી દે, લગ્ન પહેલા તમારું છૂટું ના થઈ જાય. એટલા માટે પાઉલ કહે છે મને બીક લાગે છે. મને કોનાથી બીક લાગે છે? મને શેતાનથી બીક લાગે છે. મને બીક લાગે છે જુદાઈ ના થઈ જાય. મને બીક લાગે છે તમે પ્રભુને છોડી ના દો. અને મને એવું બીક લાગે છે કે મેં તમારા વખાણ કર્યા, તમે સારા છો, બહુ સારા છો, બહુ ભોળા છો, બહુ નિખાલસ છો, બહુ પ્રેમાળ છો, બહુ પવિત્ર છો, અને બહુ ભોળા છો, સરસ છો, અને ત્યારે મારે નીચું જવું ના પડે કે પતિ એમ કે એટલે આ બૈરું લઈ આવ્યો, આ કરણથી મંડળી લઈ આવ્યો. તો પાઉલ ને બીક લાગતી હતી, અને કે છે મને ઈશ્વરની ચિંતા થાય છે, ઈશ્વરની ચિંતા થાય છે, મને બીક લાગે છે. પાઉલ પવિત્ર આત્માથી ચાલતો માણસ. હવે જયારે પાઉલ ને બીક લાગે છે તો પ્રશ્ન થાય કે પાઉલ તમને આ પ્રેરણા કોને આપી? પાઉલ તમને કોને એવો વિચાર આપ્યો કે પ્રભુને બીક લાગે? તમે શું કરવા બીવો છો? બીવું ના જોઈએ. પણ ના, પાઉલ દેવનો આત્મા પામેલો, પાઉલ પવિત્ર આત્માથી ચાલતો માણસ, અને પાઉલ ને ખબર હતી શેતાનની યુક્તિઓ થી અજાણ નતો. અને પાઉલ કે છે કે આપણે વાંચીએ તો ચોથો 10મો અધ્યાય, બીજો પણ 10મો અધ્યાય તેની વાંચો, ચોથી કલમ. કેમ કે અમારી લડાઈના હથિયાર, પાઉલ કે છે અમે લડીએ છીએ, સતાના વિચાર આવે છે, સતા વિચાર આપે છે, અમે તરત લડીએ છીએ, અને અમારા લડાઈના હથિયાર સંસારિક નથી. એટલે કોઈ ગાળ બોલે અમે ગાળ બોલીએ, કોઈ તમાચો મારે અમે તમાચો મારીએ. અમે સંસારિક નથી વાપરતા, અમે જ્ઞાન નથી વાપરતા. એને આવું કર્યું, આડે કરી, લાવ આપણે બી આડે કરી દે. એને ટેંટે કરી તો મને લાવે દે, ટેંટે કરવા દે. પેલા આ કામ કર્યું તો લાવ હું આમ કરી દઉં. અને પાઉલ કહે છે અમે એ પ્રમાણે વાપરતા નથી, અમે ઘૂંટણે પડીએ છીએ અને ઈશ્વરને કહીએ છીએ, અને ઈશ્વર આખી પરિસ્થિતિ બદલે છે. અમારા હથિયાર સાંસારિક નથી, પણ કોઈ પણ વિચાર, કોઈ પણ માણસો અમને પ્રેરે, અથવા બીજા અમે પ્રભુમાં લાવેલા વિશ્વાસી લોકોને પણ ખોટી પ્રેરણા આપે અને તેઓને પાડી દે, એવું જો પ્રયત્ન કરે તો અમે દરેક વિચારને વશ કરીએ છીએ, ખ્રિસ્તની આધીનતામાં લાવે છે અને તોડી પાડીએ છીએ. કેમ? કારણ કે અમે જાણીએ છીએ કે દેવના જ્ઞાનના વિરુદ્ધ કોણ કોણ છે કે જે માથું ઉંચકી શકે. તો પાઉલને ખબર હતી કે કોણ મને પ્રેરે છે, કોનો આત્મા મને છે, અને મને કોણ દોરે છે. એવી સારી કહીએ કે પાઉલ સભાનતામાં એ પત્ર લખે છે કે મને કોણ દોરે છે એ હું જાણું છું, અને પવિત્ર આત્મા દોરે છે, અને દેવ મારી સાથે છે, દેવને પણ ચિંતા છે. એટલા માટે મને પત્ર લખાય છે કે તું આ કરંટના લોકોને સાવધાન કરીને કે પ્લીઝ તમને શેતાન હવાએ જેમ શેતાને હવાને જેમ છેતરીએ એમ તમારે કોઈ છેતરે નહીં. પાઉલ એટલા માટે કે છે કે મને બીક લાગે છે. દેવ જે છે, ઈસુ ખ્રિસ્ત છે, એને પણ બીક લાગે છે. ઈસુ ખ્રિસ્તને બીક લાગે છે. અને આ કદાચ દુઃખની વાત, અથવા તો તમને કદાચ જે તમને પ્રભુ ઈસુ મળ્યા છે, અને મારી ચોઈસ ને અને બાઇબલ બહુ વાંચે એને પ્રભુ ઈસુ મળ્યા, એમાં ઘણો ફરક આ આગળ જતા આપણે ખબર પડશે કે કોણ સાચો પ્રભુ ઈસુ છે. ઘણા લોકો નથી માનતા કે પ્રભુ ઈસુને બીક લાગે. પ્રભુ ઈસુને પણ બીક લાગે છે, પ્રભુ ઈસુને પણ ચિંતા થાય છે. એટલા માટે એને પિત્તરને મળીને એવું કીધું કે મારા ઘેટા પાડ, મારા ઘેટા સાચવ, કારણ કે મને બીક લાગે છે કે શેતાન જે વરુની પેટે ફરે છે એ કોઈને ખાઈ ના જાય, સિંહની પેટે ફરે છે, ફાડી ના ખાઈ જાય. એટલા માટે પ્રભુ ને જે બીક સતાવતી એટલા માટે તરત ત્રીજા વાર પણ
એના પુનરુત્થાન પછી એ પિત્તળને મળી અને કે છે મારા ઘેટાને સંભાળ. બાઇબલમાં એવા ઘણા કિસ્સા જોઈએ છે કે જ્યાં પ્રભુ એ બેબસ હતા, પ્રભુ પાસે લોકો આવ્યા પણ પ્રભુએ તેઓને સહાયપણું આપી ના શક્યા. કેમ ના આપી શક્યા? એની પાસે સામર્થ્ય હોવા છતાં એ મદદ ના કરી શક્યો. માર્કની સુવાર્તા 13મો અધ્યાય 58મી કલમ 58મી કલમમાં પ્રભુ કીધું, અહીંયા લખેલું છે કે તેને ઘણા પરાક્રમી કામો કર્યા નહીં. કેમ? તેઓના અવિશ્વાસના લીધે. તો જયારે માણસ અવિશ્વાસ કરે છે, શંકા કરે છે, જૂના કર્મમાં બી જયારે લોકોએ શંકા કરી, જયારે લોકોએ પ્રભુનો દ્વેષ કર્યો તો પ્રભુએ ગુસ્સા થઈને તેને માર્યા છે. તો આ પ્રભુ ગઈકાલે આજે સદા સદાકાળ એનો એ પ્રભુ છે. જયારે માણસો અવિશ્વાસ કરે છે તો એ કરી નથી શકતો, પણ એ કૃપા આપી શકે છે. એ ચાહે છે માણસનો નાશ ન થાય. અહીંયા પ્રભુએ ચમત્કાર ન કર્યા લખેલું છે. કેમ કે તેઓના અવિશ્વાસના લીધે તેને ઘણા પરાક્રમી કામો કર્યા નહીં. માર્કની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય તેની 7મી કલમ 5મી કલમ ત્યાં વાંચે છે કે વાંચો કોઈ 5મી કલમ મોટેથી. હાલેલુયા. માર્ક 6ઠ્ઠો અધ્યાય 5મી કલમ. અને તેણે થોડાક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા, એ વિના તે ત્યાં કઈ ચમત્કાર કરી ન શક્યો. તે પાવરફુલ ઓલમાઇટી સર્વસમર્થ હોવા છતાં કરી ના શક્યો. આપણે પ્રભુને બેબસ જોઈએ છે, પ્રભુને લાચાર જોઈએ છે, પ્રભુને નાહિંમત થયેલા જોઈએ છે. એક સમય આવશે જયારે મંડળી ઉચકાઈ હશે ત્યારે પણ બેબસ થશે. એ બેબસ હશે, એ મદદ નહીં કરી શકે. લોકો પોકારશે પ્રભુ શું નામ આમ ને એમ, તો બી નહીં થઈ શકે. કેમ? કારણ કે એક અમુક એવી સ્થિતિ આવે છે ત્યાં જોઈએ છે. પહેલી વાત આ જોઈએ છે, પ્રભુ ક્યારે લાચાર હોય છે, ક્યારે એનું સામર્થ નથી બતાવી શકતો, જયારે માણસો અવિશ્વાસ કરે છે. બીજું કારણ જોઈએ છે 1 કોરિન્થી 15:33મી કલમ. તમે જયારે એવી ખરાબ ખોટી સંગતમાં હો છો, માણસે બનાવેલી સંસ્થામાં આરાધના કરવા જાઓ છો, ભજન કરવા જાઓ છો, ત્યારે તમારું જે નિખાલસપણું છે એ પણ સજાઈ જઈ શકે છે અને તમારો સ્વભાવ બગડી શકે છે. 33મી કલમમાં લખેલું છે, શું તમે નથી જાણતા? સાવધાન રહો, તમને કોઈ ક્ષેત્ર નહીં. દુષ્ટ સોબત સદા આચરણને બગાડે છે. સારું આચરણ હોય, સારો સ્વભાવ હોય, એ સારો સ્વભાવ તો ખ્રિસ્તમાં આયા પછી જ મળે છે. કોઈ એમ કે હું પ્રભુ છું વગર અમે તો ભાઈ એના કરતા વિધર્મી સારા, તમે બોલો છો, ખોટું બોલો છો. ખાલી ખ્રિસ્તમાં આયા પછી જ એનો સ્વભાવ સારો હોય છે. ત્યારે જ તે શત્રુને માફ કરી શકે, ત્યારે જ તે શત્રુને ખવડાવી શકે છે, ત્યારે જ તે શત્રુને પ્રેમ કરી શકે છે. આ સારો સ્વભાવ ખ્રિસ્તમાં આયા પછી આવે છે. અહીંયા પાઉલ કહે છે કે મને બીક લાગે છે અને તમે એ દુષ્ટ સોબતમાં તમારા સારા આચરણ બગડી શકે છે. અને જયારે માણસો અજ્ઞાનતામાં કોઈ એવી સંગતમાં પડે છે તો એ પોતાનો સારો સ્વભાવ ખોઈ બેસે છે. હોશિયામાં લખેલું છે 4થો અધ્યાય 8મી કલમ. પ્રભુ સરસ સમર્થ છે. 6ઠ્ઠો અધ્યાય તેની 4થો અધ્યાય 6ઠ્ઠી કલમ. પ્રભુ સરસ સમર્થ હોવા છતાં એના લોકો ને બચાવી નથી શકતો. લખેલું છે જ્ઞાનના અભાવે. જયારે માણસને ખબર નથી પડતી કે મારે કોણ સાથે રહેવું જોઈએ, મારે કોણ સાથે બેસવું જોઈએ, મારી કઈ મંડળીમાં બેસવું જોઈએ, મારી કઈ સંગતમાં જવું જોઈએ, જયારે માણસો કઈ મેસેજ સાંભળવો જોઈએ, જયારે માણસનો જ્ઞાન હોય છે તો એ જ્ઞાનતાને લીધે સરસમર્થ પ્રભુ બી બેબસ હોય છે, લાચાર હોય છે ને કશું કરી શકતો નથી. ઘણા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. તમારી પાસે જયારે જ્ઞાન નહીં હોય તમારો નાશ જ નક્કી છે. ભલે પ્રભુ સરસમર્થ હોય પણ પ્રભુ બચાવી નહીં શકે. લખેલું છે જ્ઞાનમાં જે દૂરો છે તે માગે તેને પ્રભુ જ્ઞાન આપશે. નીતિ વચન 14મો અધ્યાય 12મી કલમ છે, માણસને લાગે છે હું સાચો છું, માણસને લાગે છે હું ખરો છું. અને એ લખેલું છે કે જે લોકો પોતાને માર્ગ ખરો લાગે છે, જે લાગે છે હું સાચો છું, તે કે છે કે આફતમાં આવી પડે છે. વાંચો કોઈ મોટેથી 14મો અધ્યાય તેની 12મી કલમ. નીતિવચન 14મો અધ્યાય 12મી કલમ. હાલેલુયા. એક એવો માર્ગ છે કે એવો એક માર્ગ છે, બધી વાર લાગે છે હું ખરો છું. આપણને ઘણી વાર લાગતો છે હું તો આમાં સાચો છું, બીજી બધી વાતમાં કઈ વાંધો નહીં, પણ આમાં તો ભાઈ હું ખરો જ છું, મને લાગે છે હું એકદમ સાચો છું. જેને જ્યારે લાગે છે હું ખરો છે, માણસને ઠીક લાગે છે, માણસને ઠીક લાગે છે, માણસ લાગે છે હું બરાબર છું, પણ તેનું પરિણામ મોતનો માર્ગ. પણ એનું પરિણામ જુઓ તો મોત હોય છે. પ્રભુ બેબસ હોય છે, પ્રભુ લાચાર હોય છે. જયારે માણસ નક્કી કરે છે, માણસ જયારે ભૂલ કરે છે, માણસને એવું લાગે છે હું ખરો છું, માણસ લાગે છે મને જ્ઞાનની જરૂર નથી, માણસને જયારે એવું લાગે છે કે હું બરાબર છું, ત્યારે માણસ ભૂલ કરે છે. માણસ ભૂલમાં માણસ લાગે છે આ સંગત બરાબર છે, આ ચર્ચ બરાબર છે, આ લોકો બરાબર છે, આ સંદેશા બરાબર છે, આ જ્ઞાન પ્રેક્ટિકલ બરાબર છે. જયારે માણસ ભૂલમાં હોય છે લખેલું છે તમે દરેકની પારખ કરવી જોઈએ, તમે દરેક વસ્તુ પારખવું જોઈએ આ બરાબર છે કે નહીં.
પવિત્ર આત્માને પૂછવું જોઈએ આ બરાબર છે કે નહીં. પણ માણસ જયારે લાગે છે કે હું અદ્દલ છું, હું બરાબર છું, ખરો છું, ત્યારે માણસ ભૂલ કરે છે. એ કહેવાય એની અજ્ઞાનતા, અને અજ્ઞાનતાના કારણે માણસો મરી જાય છે. બીજું એક ત્રીજું કારણ એ છે શા માટે પ્રભુ બેબસ છે, શા માટે પ્રભુ માણસને બચાવી નથી શકતો. યોહાનની સુવાર્તા 10:26 કલમમાં પ્રભુએ કીધું મારા ઘેટા છે, મારો અવાજ સાંભળે છે, પણ તમે મારા ઘેટા નથી, એટલે તમે મારો અવાજ સાંભળતા નથી. તો જે લોકો પ્રભુના ઘેટા નથી એને પ્રભુ મદદ નથી કરી શકતો. બાજુનો માણસ મરતો હોય તો હું એને ખવડાવી ના શકું, હું એના માટે કમાઈ ના શકું, પણ મારા ઘર માટે હું બચાવી શકું, હું મારા ઘર માટે વાહન બનાવી શકું, હું મારા ઘર માટે કમાઈ શકું, હું બહારના લોકોને માટે કશું નથી કરી શકતો. એમ પ્રભુ લાચાર છે. હિન્દુ, મુસલમાન ને બીજા બધા જાતિના માણસો માટે પ્રભુ લાચાર છે. પ્રભુ એ લોકોને બચાવી નથી શકતો, કેમ કે તે એના ઘેટા નથી. પ્રભુ ખાલી એના ઘેટાને જ બચાવી શકે છે. એ બધાને પ્રેમ કરે છે, એ ઈચ્છે છે બધા બચી જાય, પણ એ બેબસ છે. જેમ ડોક્ટરનું દવાખાનામાં ડોક્ટરના પાસે જયા વગર તમે કેવી રીતે બચી શકો? તમારે ડોક્ટર પાસે જવું પડે, તમારે ડોક્ટરને માનવું પડે, તમારે ડોક્ટરની દવા લેવી પડે, તમે બચો છો. ભલે ડોક્ટર સારો છે, ભલે ડોક્ટર બધાની સેવા કરે છે, આખી દુનિયાની સેવા કરે છે, પણ જ્યાં સુધી તમે એને સ્વીકારતા નથી ત્યાં સુધી ડોક્ટર સર્વજ્ઞાની હોવા છતાં પણ એ બચાવી નથી શકતો. કેમ? કારણ કે તમે ડોક્ટરને પાસે જતા નથી. પ્રભુ કીધું તમારા પાસે આવતા નથી કારણ કે તમને જીવન નથી જોઈતું. તો જયારે માણસો પ્રભુના ઘેટા નથી તો પ્રભુ કશું નથી કરી શકતો. પ્રભુના ઘેટા બનવા માટે એનો સ્વીકાર કરવો જરૂરનો છે, એના પર વિશ્વાસ કરવો જરૂરનો છે. પ્રભુ એમ કહીશ કે પ્રભુ બેબસ છે, પ્રભુ લાચાર છે, અને પ્રભુ હાથ અદ્ધર કરી રહ્યા છે, હું કશું નથી કરી શકતો કારણ કે તમે મારા નથી. ચોથી વાત જોઈએ છે યશાયા તેનો 49મો અધ્યાય તેની 8મી કલમ. પ્રેઝ ગોડ. હું ફાસ્ટ એટલા માટે જાઉં છું કે સમય પર સંદેશો પૂરો થઈ જાય. પ્રેઝ ગોડ. હાલેલુયા. ઓકે. ત્યાં લખેલું છે કે મેં માન્ય કાળે તમારું સાંભળ્યું. મેં ક્યારે સાંભળ્યું? જો જે સમયે તમે મારું માગના પાડો છો, જે સમયે મારો તમારા સંબંધ છે, હાથ મારું છું, તમે ઉત્તર આપો છો, પાસે છું, એટલામાં તમે બહુ સાંભળો છો. લખેલું છે હું પાસે છું, હું પાસે છું. તમે હાથ મારો, હું પાસે છું, પાસે છું. સબ્જી વાળો આવ્યો હોય, માર્કેટ વાળો, બજાર વાળો આવ્યો હોય કે ભાઈ લઈ લો લઈ લો લઈ લો, ત્યાં સુધી તમે લઈ શકો છો. પણ જેવો જતો રહે કે પછી તમે કહો લગાઈ ગયો, શાકભાજી વાળો કઈ ગયો, શાકભાજી વાળો કઈ ગયો, એટલે શાકભાજી જતો રહો, કારણ કે તમે લોકોએ મોડું કર્યું. અહીંયા લખેલું છે માન્ય કાળે મેં તમારું સાંભળ્યું અને તારણના દિવસે મેં મદદ કરી. લુકની સુવાર્તા 19:44 કલમમાં પ્રભુ કહે છે કે તમે ઓ યહૂદીઓ, ઓ ઇઝરાયલના લોકો, હાય હાય, ઓ યરૂશલેમના લોકો, પ્લીઝ સોરી, વેરી સોરી. દુઃખની વાત છે કેમ કે તે તારી કૃપાનો સમય જાણ્યો નહીં. હું તારી મદદે આવ્યો, મેં તારું વિઝિટ કર્યું, મેં તને તારી પાસે આવ્યો, પણ તે મારે ઓળખ્યો નહીં. અને એટલા માટે કે છે કે તમારા પર પથ્થર રહેવામાં આવશે નહીં, તમારા છોકરાઓને પથ્થરાએ મારી નાખવામાં આવશે, અને તમારા શહેરને પણ ખૂંદી નાખવામાં આવશે, અને પથ્થર પર પથ્થર નહીં રહે. તો પ્રભુ કહે છે હું લાચાર છું કારણ કે સમય જે હતો એ સમય જતો રહ્યો. એમ જ એક સમયે પ્રભુ ન્યાય કરવાનો સમય આવશે તો ન્યાય કરશે, એ અદલ ન્યાય કરશે. એ કહેશે તે સ્વીકાર કર્યો તો તું આવી જા, તે સ્વીકાર નહીં કર્યો ભાઈ હું કશું નહીં કરી શકું કારણ કે તને સમય હતો, એ સમય તે સાંભળ્યો નહીં. બાઇબલનો સમય આવે છે, પ્રાર્થનાનો સમય આવે છે, તૈયાર થવાનો સમય આવે છે, એ ગયા પછી પ્રભુ બેબસ બની જાય છે કે ભાઈ હું તને વાપી નથી શકતો, હું તને બચાવી નથી શકતો કારણ કે સમય પૂરો થયો. પ્રભુ હેલ્પલેસ હોય છે. જયારે સદમ ગોમોરાનો સમય આવ્યો તો પ્રભુએ સદમ ગોમોરાનો નાશ કર્યો. કેમ? કારણ કે એ સમયે એક જણ હતો જે બચી ગયો, કારણ કે ન્યાય હતો. બીજા બધા માટે પ્રભુ હેલ્પલેસ હતા, પ્રભુ નિસહાય હતા, પ્રભુ સરળ સમર્થ હોવા છતાં એ કશું ના કરી શક્યો કારણ કે સમય આવ્યો, ન્યાયનો સમય. બીજે 5મી વાત વાંચ્યો છે તેનો 32મો તેની 23મી કલમ. અને ખ્રિસ્તીઓએ મોડે કર્યું છે, બોલો તમારું પાપ તમને પકડી પાડશે. તમે તો પ્રભુની વિરુદ્ધ પાપ કર્યું છે, હજી તમે જાણશો, તમને ખબર પડશે કે મેં પાપ કર્યું છે, ત્યારે તમારું પાપ તમને પકડી પાડશે. હાલેલુયા. ઓકે, હાલેલુયા. પાપ પકડ્યા આપણને, પહેલા આપણે પ્રભુને પકડ્યા. આમેન. ગીત શાસ્ત્ર 4થો અધ્યાય, ઉત્પત્તિ 4થો અધ્યાય તેની 7મી કલમ. પ્રભુએ જોયું કે કાઈન દુઃખી થઈ ગયો છે કારણ કે મેં એનું અર્પણ માન્ય કર્યું નથી, એનો નાનો ભાઈ હાબેલનું અર્પણ માન્ય થયું અને મોટા ભાઈ કાઈનનું અર્પણ માન્ય ના થયું તો દુઃખી થઈ ગયો. તો પ્રભુ એને કીધું કે તું કેમ ઉદાસ થયો છે, તું સારું કરે, હજુ પણ છે સમય, જા જેને કંઈક વિચાર, પ્રાર્થના કર અને પછી અર્પણ લાવજે. અહીંયા લખેલું છે કે પ્રભુ કહે છે તે તું સારું કરે તો શું માન્ય ન થાય, પણ તું સારું નહીં કરે તો તારામાં દુઃખ રહેશે અને પાપ તારા દ્વારમાં સંતાઈ રહેશે, પાપ અંદર રહેશે અને તારી ઈચ્છા એના તરફ થયા કરશે, તને પછી ઈચ્છા કરશે ને ધણીપણું
એ ધણીપણું કરશે. તને તારા ઉપર સત્તા ચલાવશે, તું જ ધણીપણું કરશે. તારી ઈચ્છા નહીં હોય તો પણ તું કરશે. પાઉલ કહે છે રોમન પત્ર 7:20 કલમ, મારામાં પાપ છે, પાપ મારામાં વસે છે. હું સારું ઈચ્છું છું, ભૂંડું હાજર છે, એટલા માટે હું સારું કરવા માંગુ છું પણ કરી નથી શકતો, અને હું જે નથી કરવા માંગતો હું કરી બેસું છું. તો જયારે માણસ પોતે પાપમાં હોય છે તો એને સારી પ્રેરણા નથી આવતી. પ્રભુ કીધું કે અંદરથી જે વાના નીકળે છે એ ભૂંડા વાના નીકળે છે. એટલા માટે માણસ જે ખરાબ વાનાથી ભરપૂર છે, એટલા માટે પ્રભુ બેબસ છે કે તું નહીં કરી શકે, કારણ કે તારા અંદર પાપ છે. એ પાપ કબૂલ કરવું જરૂર છે, પણ જયારે માણસના અંદર પાપ હોય છે તો પ્રભુ બેબસ છે અને પ્રભુ નથી બચાવી શકતો, કારણ કે પાપ જે છે એ પકડી પાડે છે અને માણસ ફરતી ને ફરતી પાપ કરે છે. છઠ્ઠી વાત કહીશ કે જયારે માણસ સત્ય સાંભળ્યા છતાં પણ, સત્ય ચમત્કાર જોયા છતાં પણ, ઈશ્વરને ઓળખ્યા છતાં પણ, ઈશ્વર હોવાનો અનુભવ થયા હોવા છતાં પણ, જયારે માણસ સત્યને સ્વીકારતો નથી અને સત્ય સાથે સહમત નથી થતો અને નકાર કરે છે, અંધારામાં ચાલવાનો ઈચ્છા ધરાવે છે અને પોતે જ ઈચ્છે છે કઈ વાંધો નહીં, હું ખાડામાં જઈશ, મારે ખાડામાં જવું જ છે, તો ત્યારે પ્રભુ પોતે નિસહાય છે. પ્રભુ બીકમાં, એની બીક છે, આ બીક છે કે લોકોએ જે કામ કર્યું છે હું કરી શકું છું, હું એ લોકોને મદદ કરી શકું છું, પણ માણસોએ પોતે નિર્ણય કરેલા છે કે અમારે સત્ય સાંભળવું નથી અને સત્યમાં આવવું નથી અને સાચી મંડળીમાં જોડાવું નથી. તો એ ના લીધે પ્રભુ બેબસ છે અને પ્રભુ કશું કરી શકતો નથી. 7મી વાત કરીશ, જયારે કોઈ માણસ એમ સમજે છે કે હું વધારે હોશિયાર છું અને મને દેવની જરૂર નથી, મને દેવના સામર્થ્યની જરૂર નથી, ત્યારે માણસ માટે પ્રભુ કશું કરી શકતો નથી. આપણે જરૂર છે આપણે સત્યતાને જાણીએ. પાઉલને પણ બીક હતી કે તમારા અમુક વાનાઓ, તમારી અમુક પ્રાર્થનાઓ, તમારો ઉપવાસ કાલાવાલા નહીં સાંભળવામાં આવે તો સતાન તમારા કાનમાં વાત કરશે. તમે સત્તાને ઓળખતા નથી, તમે સત્તાની યુક્તિ સામે ઉભા થઈ, તમે એના સામે એનો સામનો નથી કર્યો, તમે દુષ્ટ આપના કર્યા નથી, કે તમે કદી પણ શેતાન કોણ છે એની જાણકારી ધરાવતા નથી. એટલે તમારા શત્રુ ને તમે જાણતા નથી તો એ તમને કાર્ય પણ છેતરી શકે છે. હવાની જો શેતાનની ઓળખાણ થઈ હોત તો હવા એ બહેકાવામાં ન આવત, પણ જયારે માણસને શેતાનની ઓળખાણ થતી નથી અને શેતાન એની આગળ પ્રગટ નથી થતો તો આરામથી માણસ શેતાનના ફાંદામાં ફસાઈ શકે છે. પણ પાઉલ હંમેશા શેતાનની સામે થતો હતો, પાઉલ હંમેશા શેતાનના વિચારો પર જય પામતો હતો અને કોઈ પણ પ્રભુના વિરુદ્ધ વિચાર મૂકે, પાઉલને ખબર પડતી હતી કે આ વિચાર શેતાનનો છે, તરત પાઉલ ધમકાવતો હતો. પણ કે છે ઓ નિર્બળ લોકો, સારા ભોળા પ્રેમાળ અને નિખાલસ લોકો, તમારા વિશે મને બીક છે. શેતાન તમને ભમાવી ન દે, કારણ કે તમારી જયારે પ્રાર્થના નથી સંભળાતી ત્યારે તમને તરત વિચાર આવે છે, જયારે તમારું કામ બનતું નથી ત્યારે તમને વિચાર આવે છે, તમે જયારે પણ મોટા ચમત્કાર જુઓ છો અને તમારા જીવનમાં ચમત્કાર નથી થતા ત્યારે તમને ખોટા વિચાર આવે છે. અને એ કારણના લીધે તમે પ્રભુને છોડી શકો છો, એ કારણના લીધે તમે પ્રભુ પર નફરત કરી શકો છો, પ્રભુની પરીક્ષા કરી શકો છો, પ્રભુના પર સંદેહ લાવો છો અને આ બધા પરિણામમાં તમે પ્રભુથી દૂર જવાની શક્યતા હોય છે. એટલા માટે પ્રભુ એ પિત્તરને પસંદ કરીને કીધું યોહાનની સુવાર્તા 21:16-17 કલમમાં કે મેં તને પિત્તર મારા ઘેટાને સંભાળવાનું કામ આપું છું, મારા ઘેટાને પાળ, મારા ઘેટાને સાચવ, મારા ઘેટાને સંભાળ. પ્રેઝ ગોડ. પ્રભુને પોતાના ઘેટા વિશે ચિંતા હતી, એટલા માટે મંડળીમાં પ્રભુએ સેવકો મૂક્યા કે જે તેમને સંભાળે, તેમને સત્યતામાં ચલાવે. પ્રેઝ ગોડ. તો પ્રભુને બીક છે, એટલા માટે પ્રભુની ચિંતા છે, એટલા માટે પ્રભુએ બે સહાય છે, એટલા માટે પ્રભુએ કૃપા આપી, પ્રભુએ સંતો આપ્યા, પ્રભુ સેવકો આપ્યા, પ્રભુએ બાઇબલ આપ્યું કે આપણે પ્રભુને ઓળખીએ. આમેન. તો પ્રભુને કોણ આ પ્રભુએ કર્યું, એ કોને કર્યું? આપણા જન્મ જે ઘટના બનતી હોય છે આપણે પ્રાર્થના કરી છે, પ્રભુ મને કો આ કેમ, આ કેવી રીતે. આમેન. અને પ્રભુ આપણને કહેશે. પ્રેઝ ગોડ. અને આપણને શેતાન છેતરે નહીં, પણ આપણને પ્રભુ મદદ કરે. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રેઝ ગોડ. યસ ગોડ. પ્રાર્થના કરીએ. અમારા જીવતા પ્રભુ, આભાર તમારા વચનો માટે, આભાર બધા પ્રકાશ માટે, આભાર. તમે અમને પ્રેમ કરો છો, તમને ચિંતા છે, બીક છે, કારણ કે અમે હજુ પરિપક્વ થયા નથી. અમે શેતાન સાથે હજુ એના સાથે એની અવાજ નથી સાંભળ્યો અને અમે કદી પણ એની સામનો થયો નથી અને યુક્તિઓમાં હજુ પ્રભુ અમે જાણી નથી, એનું જ્ઞાન અમે હજુ પણ જાણતા નથી, એની બુદ્ધિ નો અનુભવ નથી થયો. અમારા શત્રુ શેતાન ની અમે કદી પણ હજુ
વાસ્તવિક ઓળખાણમાં આવ્યા નથી. એટલે જેમ પાઉલ કે છે મને બીક લાગે છે. શેતાન તમને છેતરે નહીં. શેતાન તમને ખ્રિસ્તના વિરુદ્ધ વિચાર પેદા ના કરાવે. કારણ કે તમે જયારે દેવને દ્વેષ કરો છો, જયારે તમે દેવને ધિક્કારો છો અને કદાચ અજાણતા પણ જો તમે દેવના વિરુદ્ધ જાઓ છો તો તમને પ્રભુ તરફથી શિક્ષા થાય છે. દેવ શિક્ષા કરે છે અને દેવને તમે સમજતા નથી. દેવની રીત નથી સમજતા, દેવના વ્યવહાર નથી સમજતા, દેવના પ્રતિકારિક એનો શું જવાબ આપે તમે સમજતા નથી, દેવના ન્યાય નથી સમજતા. અને તમે રખેને તમે પ્રભુને છોડી દો. તમારો સારો સ્વભાવ જે થયો છે એ બગડી જઈ શકે. ઓ પિતા, અમે માગીએ છે જે ચિંતા તમને છે, અમે વિશ્વાસ કરે છે તમે ચિંતા રાખો છો. અમે વિશ્વાસ રાખીએ છીએ પ્રભુ તમે અમને પ્રેમ કરો છો અને આ પણ વિશ્વાસ કરે છે તમે સેવક આપો છો, તમે વચનો આપો છો કે જેથી અમે પડી ના જઈએ. તમને બીક લાગે છે પણ પ્રભુ અમે અમારા તરફથી તમને ઉત્તર આપીએ છીએ. અમે તમને પ્રેમ કરીશું, અમે તમારા માર્ગમાં ચાલીશું, અમે તમારા વચન પ્રમાણે જીવીશું, અમે તમારા પ્રકાશને પામીશું. આ પ્રભુ તમને જે ગમે છે અમે કરીશું. તમારા મહાન સામર્થ્યને જોઈને અમે કદી પણ અનદેખો નજરઅંદાજ નહીં કરીએ, પણ પ્રભુ અમે તમારા મહાન કામો જોઈને તમારી પ્રશંસા કરીશું. અમે વધુ તમારા પ્રકાશ પામવા માંગીએ છીએ, અમે તમારી વિશે સત્યતા જાણવા માંગીએ છીએ, અમે તમને બેહદ પ્રેમ કરવા માંગીએ છીએ. ઓ પ્રભુ, કૃપા આપો અમને. પ્રભુ કોઈ જુદું ના કરી શકે. આ જેમ પાઉલ કે છે શું મૃત્યુ, શું કોઈ દૂત, આ કે વિપત્તિ, આ નગ્નતા, કોઈ દુખાડ કે કોઈ તલવાર, જોખમ, શું અમને કોણ એવી બાબત આવશે કે જે દૂર કરી શકે. પ્રભુ એવો પ્રેમ અમારા ઉત્પન્ન કરો કે કોઈ પણ વાનાઓ તમારાથી જુદા ના કરી શકે અને તમને જે બીક છે એ દૂર થઈ જાય અને તમે અમને અમારા પર ભરોસો કરો. જેમ તમે પ્રભુ અયુબ વિશે કીધું આ મારો સેવક છે, જ્યાં શેતાન તને સોંપ્યો ત્યાંથી બને એટલું પ્રયત્ન કર. અને અયુબે પોતાના મોએ પાપ કર્યું નહીં અને અયુબ તમારો વની રહો અને અયુબ તમારા વિશે બોલતો રહો. ઓ પ્રભુ, અમે પણ માગીએ છીએ તમે અમને જયારે છૂટા કરો, અમે તમારા વિરુદ્ધ કરી ના જઈએ, તમારા વિશે તમે દુઃખી ના કરીએ, તમારો જે પ્રભુ તમને જે ગમતું નથી એ કરી ના બેસીએ, અજ્ઞાનતામાં અમે ના કરી બેસીએ, અમે જાણીએ ને એવું ના કરી બેસીએ. પ્રભુ અમને મદદ કરો, અમને જ્ઞાન આપો, અમને બધી વાતની સમજણ આપો. ફટાફટ તમારો છે માટે અમને પણ દેવનો આત્મા પ્રાપ્ત થાય, અમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય અને ખ્રિસ્તનું માન અમને દરેકને મળે માંગુ છું. પ્રભુ સાંભળનારને દરેકને આશીર્વાદ આપો, સાંભળનારને પ્રકાશ આપો અને જૂઠી મંડળીમાંથી નીકળીને સાચી મંડળી જે તમારી પ્રથમની મંડળી હતી એમાં દરેક જોડાઈ જાય. પ્રભુ એવી કૃપા આપો અને પ્રભુ વ્યર્થતાથી દુનિયાની બાબતોથી બચ્યા રાખો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું, દરેકને જ્ઞાન, દરેકને પ્રકાશ, દરેકને સમજણ આપો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન, આમેન. Amen. God bless you. Praise God. Praise God. Hallelujah. Shalom. 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 Shalom मेरे भाई, Shalom मेरी बहन, Shalom. Shalom. यहोवा रहे साथ उसका मसीह का होगा. Shalom मेरे भाई, Shalom मेरी बहन, Shalom.
Oh